टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત એક એવી લેડી ડોનની જે પોરબંદરમાં સાયબર ગોડ મધર તરીકે ઉભરી આવી છે। વાત એવી લેડી ડોનની જે રાજકીય પરિવાર અને રાજકીય ઠાઠમાઠ સાથે પોતાનો રૂતબો ધરાવે છે, જેનો ત્રાસ આખા પોરબંદરમાં છે। નામ છે હિરલબા જાડેજા, જેમના નામથી પોરબંદરમાં ભલભલા ધ્રુજવા લાગે છે। આ હિરલબા એટલે બીજું કોઈ નહીં પણ પોરબંદરના ગોડ મધર કહેવાતા સ્વર્ગસ્થ સંતોકબા જાડેજાના દેરાણી છે। સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજાના તે પત્ની છે અને ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાના કાકી છે। નામ તો તેમનું હિરલબા છે, પણ કામ લોકોના ચહેરા પરનું હીર હણી લેનારા છે। પરંતુ સવાલ એ થાય કે અત્યારે હિરલબા જાડેજા ચર્ચામાં કેમ આવ્યા છે, અને તેમની વિગતવાર વાત કરીશું। તેમના અને તેમના માણસોના કારનામા પણ જણાવીશું, પરંતુ તે પહેલા હિરલબા જાડેજાની વૈભવી લાઈફસ્ટાઈલ જોવી પણ જરૂરી છે। હિરલબા જાડેજા પાસે સંપત્તિનો કોઈ તોટો નથી। હાથમાં રીઢા ગુનેગાર જેવી બંદૂક અને ગળામાં ભારે વજનદાર સોનાનો હાર। પ્રસંગોપાત આવો વૈભવી ઠાઠ અચૂક જોવા મળે। આ તસવીરો વર્ષ 2016ની છે। એક ધાર્મિક કાર્યક્રમમાં હાથમાં 12 બોરની ગન લહેરાવતા તેમના ફોટો વાયરલ થયા હતા અને તેમની સામે આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધાયો હતો। જો કે હિરલબાની અત્યારે ચર્ચામાં આવવાનું કારણ શું છે તે પણ સમજીએ। તેના માટે 2 મહિના ફ્લેશબેકમાં જવું પડશે। 2 મહિના પહેલા ઇઝરાયલમાં કામ કરતી લીલુબહેન કુછડિયા નામની મહિલાએ એક વિડીયો બનાવીને આરોપ લગાવ્યો કે હિરલબા જાડેજા અને તેના માણસોએ તેના પરિવારજનોનું અપહરણ કરીને ખંડણી માગી છે। આ કેસમાં પોલીસે હિરલબા જાડેજાની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી। આ દરમિયાન પોરબંદર પોલીસે એક નવો ધડાકો કર્યો। પોલીસે ઘટસ્ફોટ કર્યો કે હિરલબા જાડેજા ડિજિટલ એરેસ્ટ ગેંગ ચલાવે છે અને તેણે રાજ્યના અનેક લોકોને ફસાવીને રૂપિયા 3.96 કરોડ પડાવ્યા છે। પોલીસે આ કેસમાં છેલ્લા 2 મહિનાથી તપાસ ચલાવી રહી હતી અને ગત મે મહિનાથી હિરલબા જાડેજા જેલના સળિયા ગળી રહ્યા હતા। તેવામાં હવે હિરલબાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે। હરીશભાઈ પોસ્તરિયા નામના એક ફરિયાદીએ હિરલબા જાડેજા વિરુદ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદીનું કહેવું છે કે વર્ષ 2012માં તેમણે મચ્છીની ફેક્ટરી માટે તાત્કાલિક 75 લાખ રૂપિયાની જરૂર હતી, જેથી તેમણે પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજા જાડેજા પાસેથી 75 લાખ રૂપિયા 3% વ્યાજે લીધા હતા। વ્યાજે આપેલી રકમ સામે મકાનના દસ્તાવેજો લઈ લીધા હતા। જો વ્યાજ ચૂકવવામાં વિલંબ થાય તો મુદ્દલ રકમ પર 10% પેનલ્ટી વસૂલવામાં આવતી હતી। એટલું જ નહીં, ભૂરા મુંજાના અવસાન બાદ હિરલબા જાડેજા અવારનવાર ધમકી આપતા, અપશબ્દો બોલતા અને બળજબરી મિલકત કબજો કરી લીધી। ફરિયાદીનું કહેવું છે કે હિરલબાએ 75 લાખના બદલે વ્યાજ અને પેનલ્ટી સહિત 4 કરોડથી વધુની રકમ વસૂલી। તેમ છતાં તેમની પઠાણી ઉઘરાણી હજુ પણ બંધ થઈ ન હતી। એટલું જ નહીં, ઘરના દસ્તાવેજો, મિલકત અને રોકડ રકમ સહિત અનેક માલિકીની વસ્તુઓ પચાવી પાડવામાં આવી છે। ફરિયાદીનું કહેવું છે કે આવો અત્યાચાર
સહન ન કરી શકતા તેમના ભાઈનું હાર્ટ એટેકથી અવસાન થયું. નો બનાવ એવો છે કે મારા મામા ફરિયાદીમાં છે અને 2012માં અમે લોકોએ ફેક્ટરી બનાવવા માટે તાત્કાલિક પૈસાની જરૂર પડેલી ત્યારે અમે ભૂરાભાઈ મુંજાભાઈ પાસેથી 75 લાખ રૂપિયા 2012માં 3% લેખે વ્યાજે અમે એમની પાસેથી લીધા હતા. વ્યાજની રકમમાં અમે 3 કરોડની ઉપર જેવું તો અમે વ્યાજમાં જ ચૂકવી આપ્યું છે 75 લાખની સામે, અને મુદ્દલમાં અમે 80 લાખની આસપાસની પ્રોપર્ટી જે એમના મુજબ વેલ્યુ થાય છે, માર્કેટ વેલ્યુ તો વધારે જ થાય છે પ્રોપર્ટીની, એ પણ અમે 80 લાખમાં ત્યાં જમા કરાવી આપી. પોલીસ આખા કેસમાં કઈ રીતે ટ્રાન્ઝેક્શન થયા તેની તપાસ કરી રહી છે. આ દરમિયાન પોલીસે હિરલબા જાડેજાનો જમણો હાથ ગણાતા સાગરીત હિરેન ઓડેદરાને ઝડપી પાડ્યો. હિરેન ઓડેદરા હિરલબા જાડેજા વતી ઉઘરાણી કરવાનું કામ કરતો. માથાભારે હિરેનનો આતંક એવો હતો કે તે હિરલબાના આદેશ પર કોઈનું ખૂન કરવાનું હોય તો પણ ખચકાટ નહોતો અનુભવતો. ફરિયાદી સુનિલ ખોરવા સાથે તેણે ટેલિફોનિક વાતચીત કરી હતી અને આ વાતચીતમાં તે ફરિયાદીને કેવી ધમકી આપે છે તે સાંભળશો તો સમજાશે કે પોરબંદરમાં લેડી ડોન હિરલબા અને તેના સાગરીતોનો કેટલો આતંક છે. સુનિલ નતા આવ્યો એટલે પછી હું તને ગમ્યાથી ગોતી લીધો. અરે વાત થઈ ગઈ, રાજકોટ મારે આવવું પડ્યું. રાજકોટ નહીં પણ કોઈ પણ દુનિયાના કોઈ પણ છેડે આવવું પડ્યું ને ગમે એવી રીતે તને હું પકડી લઈ. આમની હાથમાં આવતો પછી હું મારી લીવર બહાર વળ્યો જાય એમ તો તને હું પકડાવી લઈ ગમે ત્યાંથી. પણ મારી વાત તો સાંભળો હિરેનભાઈ, આપણે મળવાની વાત જ નથી, મળવાનું જ છે. મેં ક્યાં કીધું કે નથી આવવાનું, કાલે આવીશ. અમારી મર્યાદા અમને ખબર જ છે, અમારે ક્યાં વાપરવાની છે ક્યાં નહીં. બાકી તું જો અહીંયા હોય ને તું કદાચ ઘરના અડાવે ને તો એને હું ધક્કો મારીને તને ખેંચી આવું ખરા એટલી મને ખબર પડે. ના પણ આપણે પોલીસ થી તો મને કઈ ફેર પડતો નથી, કારણ કે પોલીસ ને તો અમે અમારે હરા કહેવાય બધે. પણ એ કઈ વાત જ નથી. સારું હોય એ તો છે જ ને ભાઈ, રોજ થાકી ગયો ને અમે એ લોકો કંટાળી ગયા અમારે હિરેન. હવે તારાથી અમે થાકી ગયા, પાછા ખાઈ તને મારીને થાકી ગયા. એનાથી તો કઈ ફેર નથી પડતો. પણ લિમિટમાં તમે રહ્યો તો વધારે સારું. તમે લિમિટ બહાર જાઓ તમને વધારે લિમિટ બહાર જતા આવડે છે. પણ ફઈએ મને શું કીધું ભાઈ હિરેનભાઈ, ફઈએ શું કીધું? એ શું કેમ કીધું ખબર છે? તું એમ બોલ્યો કે હું આજની તારીખમાં તો આવીશ જ નહીં. મતલબ હું ના ભાઈ, એમ આજની તારીખ મેં એમ કીધું. મારી માં એમ કે ને કે સુનિલ ને માર નાખ, એટલે સુનિલ ને નહીં પણ સુનિલ ના આખા ખાનદાન ને માર નાખું. બરાબર, પણ એ કઈ વાત જ એના માટે ગમે કરું એમ. એ મારી માં કે ને કે આને કર નાખ આમ, એટલે પછી એમાં સુનિલ ને પણ સુનિલ નો છોકરો હોય તો એ પણ આવી જાય હાથમાં. ઓડિયો ક્લિપમાં જે હિરેન ઓડેદરા પોલીસને સસરા કહીને સંબોધતો હતો તે જ પોલીસે તેને જાહેરમાં હવા કાઢી નાખી. પોલીસે તેની પૂછપરછ કરતા સામે આવ્યું કે હિરલબા જાડેજા તેને મહિને 5,000 રૂપિયા પગાર આપતા હતા. હિરલબાના 5,000ના પગારદારી હિરેન ઓડેદરાની પોલીસે જાહેરમાં એવી સર્વિસ કરી કે તે ભઈ બાપા પુકારી ઉઠ્યો. તેને લાગતું હતું કે પોલીસ તેનું કંઈ નહીં બગાડી શકે, પરંતુ પોલીસ ધારે તો શું ન કરી શકતી તે તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો. જો કે પોલીસ પાસે આવી 150 જેટલી ઓડિયો ક્લિપ છે. આ ઓડિયો ક્લિપમાં ઓડેદરાનો જ અવાજ છે કે કેમ તેણે કોને આવી ધમકીઓ આપી, આ તમામ બાબતે તપાસ કરવામાં આવશે તેવો પોલીસ પણ દાવો કરી રહી છે. वो अभी देखिए, हमको प्राइमरी इन्फॉर्मेशन ऐसे है कि 150 जितना ऑडियो रिकॉर्डिंग्स मिला है, तो इसमें इन्वेस्टिगेशन में ऐसे होगी कि अंदर क्या क्या लिखा हुआ है वो हमको देखना है. मतलब जो भी बोल रहे हैं कि कौन बोल रहे हैं, क्या बोल रहे हैं, तो दूसरी दो पार्टी मतलब बातचीत जब होती है दो लोगों के बीच में होती है, वो दो लोग कौन है वो एस्टेब्लिश करना है, वो हमारे क्राइम में कैसे रिलेटेड है वो एस्टेब्लिश करना है. उसके बातचीत में क्या क्या निकल रही है वो हमको पहले वर्कआउट करना है. रजिस्टर तो अभी कल ही हुई है, तो पहले हमको देखने के क्या क्या नाम आएगा, उसके बाद जो भी इन्वेस्टिगेशन होगी वो होगी. હિરલબા જાડેજા હાલ તો જેલના સળિયા ગણી રહ્યા છે. તેમની ગેંગમાં બીજું કોણ સામેલ હતું તે હજુ તપાસનો વિષય છે, પરંતુ ભૂરા મુંજાથી લઈને તેમના ભાઈ શરમણ મુંજાનો પોરબંદરની અંદર દબદબો હતો અને તેમના ગયા બાદ તેમના પરિવારનો દબદબો હજુ યથાવત છે. જોકે હવે આ દબદબો પણ પોલીસ જલ્દી જ ખતમ કરી નાખશે
તે પણ નક્કી મનાઈ રહ્યું છે. પોલીસે સ્પષ્ટ કહ્યું છે કે આવા લોકોથી ગભરાવાની જરૂર નથી. ખુલીને બહાર આવો, ફરિયાદ કરો, કારણ કે કાયદો તમામ લોકો માટે સરખો છે. નાનો ચોર હોય કે મોટા ડોન, પોલીસ એ સારી રીતે જાણે છે કે કોને કેવી રીતે કાયદાનો પાઠ ભણાવવો. અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.